દુનિયાનું સૌથી મોટું બિઝનેસ કોમ્પ્લેક્સ સુરત ડાયમંડ બુર્સ 2 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇનોગ્રેટ કરીને આની શરૂઆત કરી હતી. આ વાતને 2 વર્ષ બીતી ગયા છે, પણ સુરત ડાયમંડ બુર્સ હજુ સુધી ફૂલી સક્સેસફુલી શરૂ નથી થયું છે. શરૂ કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ 2 વર્ષમાં ફરીથી પ્રયત્નો કરવામાં આવ્યા છે. તો વાઇસ ચેરમેન જે સુરત ડાયમંડ બુર્સના છે, લાલજીભાઈ પટેલ અમારી સાથે છે. સર, ડાયમંડ બુર્સને પૂર્ણ રૂપથી શરૂ કરવા માટે આ 2 વર્ષમાં કયા કયા પગલાં લેવાયા છે? નમસ્કાર મિત્રો, સુરત ડાયમંડ બુર્સ શરૂ કરવા માટે પ્રધાનમંત્રીએ ઓપનિંગ કર્યા પછી 6 મહિનાની અંદર 250 ઓફિસના ફર્નિચરો થયા અને 250 ઓફિસો એક સાથે ઓપનિંગ પણ કર્યા. પરંતુ બિઝનેસનો મામલો હશે 150 ઓફિસ, 150 ઓફિસ રનિંગ રહી. બાકીનો ઓફિસો મુંબઈ વાળા થોડા અપસેટ હતા. પરંતુ અમે વિચાર્યું કે મૈદરપરાના સુરતની અંદર મુખ્ય વેપારીઓ છે, એ મેજોરિટી બાઇંગ કરતા હોય છે. તો આદરણીય હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં એક મિટિંગ કરી અને હર્ષભાઈ સંઘવીએ બધાને સમજાવ્યા કે આવું મોટું એમ્પાયર તમે લોકો જ બનાવ્યું છે, તો શા માટે તમે ઉપયોગ નથી કરતા? એટલે બધા વેપારીઓ, માહોલ એક એવો હતો કે બધા વેપારીઓ એક સાથે જાય તો જ બિઝનેસ ત્યાં જાય. અડધા મૈદરપુર, અડધા મિની હીરા બજારમાં, ડાયમંડ બુર્સમાં જાય તો વેપારોમાં દલાલોને બહુ દોડાદોડી થાય. એટલે બધા વેપારીઓએ હા પાડી અને ફેબ્રુઆરીમાં અમે અમારી ઓફિસોના ઓપનિંગ કરીશું. તો ગઈકાલે 18મી તારીખે 40 વેપારીઓ, મુખ્ય વેપારીઓ, એ બધા વેપારીઓ પોતાની ઓફિસના ઓપનિંગ કર્યા. અમે એક ઓફિસે જઈ આવ્યા હતા અને નાના નાના કેબિન ધારકો 65 લોકોએ એને પણ ચાવીઓ આપી દીધી છે. એ પણ આજથી ઓફિસો એને શરૂ કરી દીધી છે. એટલે 100 ઓફિસ ગઈકાલને આજ સુધીમાં શરૂ થઈ ગઈ છે. આગળ 150 ચાલુ હતી, એટલે 250 ઓફિસ રનિંગ છે. પરંતુ મારે કહેવાનું એ છે કે બિઝનેસની દ્રષ્ટિએ જો તો 30 થી 40% વેપાર આની અંદર આવી જાય છે. ભલે ઓફિસો નાની છે, પણ મુખ્ય બાઇંગ કરતાઓ આવી જાય છે અને વેપાર તો આગળ વધવાનો છે. અને નાના માણસો જે મૈદરપરાના 1000 વેપારીઓ છે, એને પોતાની ઓફિસો પણ છે, એ બધાએ કીધું છે કે અમે 6 મહિનાની અંદર અમારા ફર્નિચર કરી અમે પણ હવે અમે ત્યાં આવી જઈશું, એવું એમને ગેરંટી કાલે આપી છે. લાલજીભાઈ, જે રીતે આમાં 4000 થી વધુ ઓફિસો છે, એમાંથી જે મેઇન ઓફિસો છે, જે પરચેસ લોકોએ કરી હતી, એમાંથી કેટલી શરૂ થઈ છે? મેન ઓફિસો તો મૈદરપરાના જે છે, ખરેખર મૈદરપરાના મુખ્ય વેપારીઓ ગણો તો 50 થી 60 લોકો છે. એમાંથી 40-45 લોકો ગઈકાલે ઓપનિંગ કરી નાખ્યા છે. બાકીના 15 છે એના ઓફિસના ફર્નિચરો ચાલુ છે, એ અઠવાડિયા 10 દિવસમાં કરવાના. બીજા જે કેબિન નવા કઈ રીતે શેના માટે શરૂ કરાયા છે? કેબિનો જે છે એ નાના માણસો, જેને અમારી નાની ઓફિસ 300 ફૂટની છે, મોટા મોટી 50,000 થી લાખ ફૂટની ઓફિસ છે. પણ 300 ફૂટથી નાની ઓફિસ વાળાએ ઓફિસો રાખી ન હતી. તો એ લોકોએ અમને વિનંતી કરી કે અમારા માટે શું, તો 1 વર્ષ પહેલા એના માટે 160 કેબિનો અમે બનાવી છે. એમાં એસી અને લાઇટ કનેક્શન બધું છે. ખાલી 15,000 નોર્મલ ભાડામાં એમને અમે ઓફિસો આપી દીધી છે અને ગઈકાલે 60 લોકોએ ઓપનિંગ કર્યા છે. જે અગાઉ કન્સ્ટ્રક્શન થઈ હતી એનાથી અલગથી ઓફિસો બનાવી છે? એ આ અલગ ગ્રાઉન્ડ ફ્લોર પર અમારી જગ્યા પડી હતી, ત્યાં એક મોટો હોલ હતો. હોલની અંદર અમે ઓફિસો બનાવી છે. એ મેન ઓફિસો સિવાયની એક્સ્ટ્રા નાના માણસો માટેની ઓફિસો શરૂ થઈ છે. રાજીભાઈ, સવાલ અહીંયા એ જ થાય છે કે 2 વર્ષ પહેલા ઓપનિંગ થયું છે અને હજુ સુધી આ ડાયમંડ બુર્સ, જે આપણે વર્લ્ડનું મોટું બિઝનેસ કોમ્પ્લેક્સ કહીએ છીએ, પૂર્ણ રૂપથી શરૂ ના થઈ શકે. એની પાછળના કારણો શું? તમારી વાત હાવ સાચી છે, કારણ કે આવું મોટું એમ્પાયર શરૂ થયા પછી મોડું થાય એ કોઈ પણ ગમે નહીં. પરંતુ મારે એટલું કહેવાનું છે કે આમાં 4000 વેપારીઓએ પોતે સામે ચાલીને ઓફિસ રાખી, આમાં કોઈ બુકિંગ નથી કર્યું. મુંબઈના વેપારીઓ પણ પોતાની ઓફિસો રાખી છે, પરંતુ બધાને એક છે પેલો ત્યાં જાય મારો ધંધો નહીં હાલે, તો એવો મગજમાં ડર હતો. પણ આ 40 વેપારીઓ બાઇંગ કરવા વાળા જે આવ્યા છે, એના હિસાબે નાના વેપારીઓ સેલ કરવા વાળા 1000 ઓફિસો આવવાની છે. અને મુંબઈ વાળા તો ધીમે ધીમે શરૂ થશે. પણ આ જે મૈદરપરા વાળા વેપારીઓ શરૂ કરી છે, એનાથી અમને આશા બંધાણી છે કે 100%, 50% વેપાર આ વર્ષમાં ચાલુ થઈ જવાનો. આ પૂર્ણ રૂપથી સફળ ક્યાં સુધી થઈ શકશે, શું લાગે છે? મારા હિસાબે કદાચ 2 વર્ષ લાગે. જે પોતે બાંધ્યું છે ડાયમંડ બુર્સ, ને એવો વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ બન્યું છે, એટલે પોતાને ઓફિસ ચાલુ કરવાની અંદરથી ખૂબ ઈચ્છા છે. પણ પોતાને એક ડર નીકળે છે કે મારો ધંધો હાલશે તો 100% ઓફિસો બધા જ ચાલુ કરશે. તો આ ડર કેમ આવે છે? કારણ કે આપણે જ્યારે યોજના ડ્રીમ સિટી તૈયાર કરવામાં આવી અને આ ડાયમંડ આ બુર્સ અહીંયા બનાવવામાં આવશે, પરચેસિંગ પણ થઈ ગયું, તો આ ડર કેમ સતાવે છે ડાયમંડ વેપારીઓને? મારા અનુભવ પ્રમાણે રેસિડેન્શિયલ કોઈ બિલ્ડિંગ બન્યું હોય, 50 ફ્લેટનું એક બિલ્ડિંગ બન્યું હોય, તો એમાં બધા વિચારો કે પહેલા કોણ ફર્નિચર કરે, પહેલા કોણ રહેવા જાય, એવો ડર છે. બાકી બીજો કોઈ ત્યાં બિઝનેસ નહીં ચાલે એવો કોઈ મામલો છે જ નહીં. પરંતુ આ મગજમાં એમ છે મારો વેપાર 2 મહિના જો મોડો ચાલે તો હું અટવાઈ નહીં જાઉં, એવો ડર છે. પરંતુ મુખ્ય વેપારીઓ જે ખરીદી કરવા વાળા ત્યાં આવી જાય તો વેચવા વાળા તો 100% ત્યાં આવવાના જ છે.
જે મુખ્ય વેપારી જેને ઓફિસો ખરીદી કરી હતી તો એમાંથી કેટલી ઓફિસો શરૂ થઈ છે? મૈત્રપરાના જે વેપારીઓ હતા તેમાં મુખ્ય વેપારીઓ 50-60 લોકો છે, એમાંથી 45 ઓફિસ ચાલુ થઈ ગઈ. જે પરચેસ કર્યું હતું પહેલા પરચેસ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીના 95% લોકોએ ઓફિસો તો પરચેસ કરી જ છે. 95% લોકોએ. તો એમાંથી કેટલી શરૂ થઈ છે? એમાંથી અત્યારે મૈત્રપરાના વેપારીઓ છે, મુખ્ય વેપારીઓ 45 ઓફિસ ચાલુ થઈ છે. ટોટલ અત્યારે 250 ઓફિસ રનિંગ છે. આપણે સુરતનો દાખલો લેતા હોય, સુરતમાં જે 50 વેપારીઓ બાઇંગ કરવા વાળા મુખ્ય વેપારીઓ છે એમાંથી અત્યારે 40-45 લોકો ચાલુ કરી દીધી છે. એટલે મેજોરિટી એવું કોઈ કહી શકે કે મુખ્ય ખરીદવા વાળા માણસો વેપારીઓ તો શરૂ કરી દીધી છે. તો મુંબઈના વેપારીઓ પણ ખરીદી કરતી એ નથી શરૂ કરતા? મુંબઈ વાળા જે વેપારીઓ છે, મુંબઈમાં મેજોરિટી 60% એક્સપોર્ટ થતું હોય છે, એમાં બહારથી બાયરો આવતા હોય છે. મુંબઈ ટ્રેડિંગ ઓફિસો છે આપણી, પણ બાયરો જો આવ્યા છે તો મુંબઈ વાળા અહીંથી માલ વેચવાના છે, કારણ કે અહીંથી મેન્યુફેક્ચર કરે એને મુંબઈ માલ જાય છે. તો મુંબઈ શું કામ માલ મોકલે? સેફટીનો પણ મુદ્દો આવે, આંગળીયા ચાર્જ પણ લાગે. એટલે અહીંયા વેપારીઓ બાયરો અહીંયા આવવા મળશે એટલે મુંબઈના વેપારીઓ અહીંથી સેલ કરશે. તો લાલજીભાઈ, આગામી 2 વર્ષમાં શરૂ થઈ શકે એવી સંભાવનાઓ છે? હા, મને આત્મવિશ્વાસ છે કે જે બીડીબી મુંબઈની અંદર બની એને પણ 15 વર્ષ લાગ્યા હતા, કારણ કે માહોલ ધંધાનો ખરાબ હોય ત્યારે લોકોનો મૂડ ન હોય તો કરતા નથી. પણ બુર્સ શરૂ થયા, બીડીબી શરૂ થયા પછી પોતાના બિઝનેસ ખૂબ વધ્યા છે. એવી જ રીતે ડાયમંડ ગ્રુપમાં પોતાનો વેપાર કરશે ત્યારે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું મળવાનું છે, એનો બિઝનેસ પણ ખૂબ વધવાનો છે. એવી અમને આશા છે. વેપારીઓ ધીમે ધીમે શરૂ કરશે, એમાં કોઈ બે મત નથી, પણ સમય થોડો લાગશે, પણ 2 વર્ષની અંદર આ થઈ જશે. નાની કેબન જે શરૂ કરી છે તે જે નાના વેપારીઓ માટે, તો એના ત્યાં અવર જવર માટે કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે? અવર જવર માટે તો તમામ લોકો માટે છે, બ્રોકરો હોય કે નાના વેપારીઓ હોય, એના માટે મહાનગરપાલિકા દ્વારા 3 જગ્યાએથી દર 1.5 કલાકે બસો ઉપડે, એસી બસ એવી વ્યવસ્થા કરી દીધી છે. કાલને કાલ બસો શરૂ થઈ ગઈ. તો લાલજીભાઈ, અંતિમ પ્રશ્ન એ છે કે બહુ મોટી વાહવાહી થઈ હતી જ્યારે આ વર્લ્ડનું લાર્જેસ્ટ કોમ્પ્લેક્સ શરૂ કરાયું હતું, તો હવે એ નિષ્ફળ ગયું છે એમ ચર્ચા થઈ રહી. લોકો એમ પણ કહે છે ક્યારે પણ સફળ થશે નહીં. તો વાઇસ ચેરમેન તરીકે આપનું શું માનવું છે? મને 100% વિશ્વાસ છે. નિષ્ફળ થયું એમ આપણે કહી જ ન શકીએ. કારણ તમને બતાવું કે 2 વર્ષથી, આપની વાત સાચી છે કે 2 વર્ષથી બુર્સ ઓફિસો ચાલુ ન હોય અને મેજોરિટી પડ્યો છે, તો પણ એક પણ વ્યક્તિનું મેન્ટેનન્સ નથી આવતું. એવું નથી, બધા મેન્ટેનન્સ ટાઈમ ટુ ટાઈમ ભરે છે. એનો અર્થ એ પોતાની ઓફિસમાં પોતાનું બિલ્ડિંગ સારું રહે, પોતાનું સચવાય રહે એવી અંદરથી ઈચ્છા છે. પોતાની ઓફિસ જલ્દી ચાલુ થાય એવી પણ ઈચ્છા છે. પરંતુ માહોલ ખરાબ હોય ત્યારે લોકો પોતે વધારાના પૈસા ફર્નિચરના ખર્ચતા હોતા નથી. જે પોતે જો વેપારીનું ધન સક્સેસ દેખાય તો ગમે ખર્ચો કરીને પોતે ચાલુ કરી શકે. અને ગઈકાલે અમને દેખાડવું છે કે હવે એમને ત્યાં ઓફિસો ચાલુ કરવી છે. પોતાના ફર્નિચરો ગઈકાલે પણ કેટલાય શરૂ કરી દીધા છે. તો બિલકુલ વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ સુરત ડાયમંડ બુર્સના છે, તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે એમને આશા છે કે હજુ જે કામ 2 વર્ષમાં નથી થઈ શકે, એટલે પૂર્ણ રૂપથી ડાયમંડ બુર્સ શરૂ ના થઈ શકે, તો આગામી 2 વર્ષમાં કદાચ આ ડાયમંડ બુર્સ ફરીથી સક્સેસફુલી શરૂ થઈ શકશે. પણ સવાલ અહીં એ જ છે કે 3200 કરોડ રૂપિયા લાગતથી આ આખું કેમ્પસ બનાવવામાં આવ્યું હતું. 4000થી વધુ એમાં મોટી ઓફિસો હતી. પણ એ ટોટલ જો ગણીએ, લાલજીભાઈ જેમ જણાવી રહ્યા છે, ટોટલ અત્યારે જે કેબિન સહિતના અને ઓફિસ સહિતના 250 જેટલી ઓફિસો શરૂ થઈ ચૂકી છે. અને જ્યારે કે હજુ પણ જોવા જઈએ તો 3800 જેટલી ઓફિસો હજુ પણ ખાલી છે. તો એવામાં સવાલ એટલા માટે થાય છે કે સુરત ડાયમંડ બુર્સના શરૂ કરવા માટે તમામ પ્રયત્નો સરકાર દ્વારા, ડાયમંડ વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે, પણ પૂર્ણ રૂપથી સક્સેસ ક્યારે થશે એક સવાલ ઊભો થઈ રહ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.